માતાજી, બોલો ને ભાઈ. હું દાદા આ બધું આદર્યું છે તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો હા એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને? હા હા, તો શું છે આની સાચી હકીકત? સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ? એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો, તાવા લ્યો છો, બરાબર? હા તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને, હા બરાબર? તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે? સીન કાંઈ નહીં, આજથી વર્ષો પેલા બેરેલા મારા પપ્પાના પપ્પાએ. રોજ તો જગ્યાએ પૂજાય છે, એક જગ્યાએ નહીં ભાઈ. આ પૂજા એનો વાંધો નથી, હમ પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે. તમે પૂજો આમ છો, તાવા લ્યો છો, હા બરાબર? અમને કઈ વાંધો નથી, હા પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ એમ ખરાબ થાય છે. તમે પૂજો આમ છો, તાવા લ્યો છો, હા બરાબર? અમને કઈ વાંધો નથી, હા પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ. હમ હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો, હા બરાબર? હવે તાવાના નામે હજાર રૂપિયા તમે લ્યો છો, હા લ્યો છો? એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે અમે છે ક્યાંય છે ધંધો છે? છે પ્રૂફ છે. તો દેશો ભાઈ, હા, આપો ને. પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં? અત્યાર સુધીના 65 થી 70 લાખ રૂપિયા એવા છે કે આપણે અનાથ દીકરીઓને જાહેરમાં આપીએ છીએ એમ. બરાબર. હમ અનાથ દીકરીઓને જાહેરમાં હું આપો છો? માવતર વગરની દીકરી હોય ને, હા. આપણે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે. અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ, તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કાંઈ તે હોય ને એ આપશે. બરાબર. હા, તો પછી આ અને 1000 રૂપિયાનું શું છે તાવાનું? શું છે એનું? આ 1000 રૂપિયાનું તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર? અને હા રવિવારે 50-60 થી વધારે 50-60 હજાર થી લોકો વધારે આવે છે ત્યાં. 50-60 હજાર? ઓહો, વધી ન ગયું ભાઈ થોડું? કેટલુંક આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે? 30,000 માણ આવે ભાઈ. 20,000, હાલો. ઓછું કેવાય? 30,000. 30,000 ઓછું કેવાય અમારી દાદા? માથે તો ઓછું છે ભાઈ હજી. ઓછું છે, વાંધો નહીં. શ્રદ્ધા હોય, માતાજીના નામમાં આવે એનો વાંધો નથી, પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને, અને બીજો પ્રશ્ન કે દેવી પૂજકની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો. મારી વાત સાંભળો. આમાં એવા 150 જણા ભાઈ ભરેલા છે ને, તમારા દેવી પૂજક એવા આમાં 50 છે. અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે 1 રૂપિયાનું ખોટું ન થાય ભાઈ. અને 1 રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે નથી લઈ ગયેલું કોઈ. બરોબર? અને તમારી પાસે પ્રૂફ હોય, કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા, તો મને આપો, આપણે એ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે, એવું કઈ છે નહીં. કઈ વાંધો નહીં. ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજમાંથી મોટા મોટા માણસો છે, બરાબર? તો એમાં 2-5 નામ એવા આપો ને કે મોટા માણસો ભાઈ મેં નથી કીધા, તમારા દેવી પૂજક સમાજના માણસો છે આમાં. માણસો છે, હાલો, માણસો છે, સાંભળો, માની લીધું, બરાબર દાદા? હવે ઈ 2-5 જણાના તમે મને નંબર આપો ને, એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ, અને જે કઈ સાચી હશે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે. તમે પ્રૂફ આપો ભાઈ, તમે જે 1000 રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા. તો કોણ ખાય એટલે છે? અરે પણ તમે મને આપો પ્રૂફ કે મેં એમને પૈસા લઈને સાંભળો 1000 રૂપિયાની સાંભળો સતુ રસોઈ ભુવા, ખાધી હોય. હા ભાઈ. તમે પૈસા નથી ખાતા તો પછી તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા? હાલો, તમે પૈસા લો છો. ભાઈ મારી વાત સાંભળો તમે. અમે લેવી છીએ એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ઘણા હોય છે, એને પૂછજો. અમે ત્યાં વાપરવી છીએ, અનાથ દીકરીઓને દેવી છીએ. અમે અમારી સાંભળો હાટું નથી દાદા, કરતા. સાંભળો, અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દી રૂપિયો લેતી નથી. પણ દેવી પૂજક ની દેવી નામે ક્યાં રૂપિયો લેવી છે? સાંભળો તમે ભાઈ, તમે શાંતિ રાખો. ભુવા વાત કરે. મોટા ભાઈ એમની સેવા ભુવા કરતી સાંભળો, સેવા તમે ન્યા કરો છો. સાંભળો, સેવા તમે ત્યાં કરો છો, ભુવા દાદા ની સેવા કરો છો, તમે મારી સેવા નથી કરતા. ભુવા દાદા ની સેવા નથી કરતા એમ. સાંભળો, મારી વાત સાંભળો ભાઈ. સતુભાઈ અરે વાત કરવા જો ને, તમને શું વાંધો? પણ હું સતુભાઈ, મારી વાત સાંભળો તમે.
તમે ક્યાં રહો છો એ કહો ને એટલે હું રૂબરૂ આવું તમારે ત્યાં. આપણે ફોનમાં નહીં મજા આવે. હું સાવરકુંડલાના વીજપડી ગામે રહું છું અને અત્યારે ઓરિસ્સા રહું છું. ઓડિશા? हाँ, देखिए ट्रांसपेरेंसी से ही अच्छा रिलेशनशिप बन सकता है और पैसों के साथ